અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીએ ન્યાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે। પાયલ ગોટીએ પત્ર સાથે નિર્લિપ્ત રાય રજૂ કરેલા તપાસ રિપોર્ટની કોપી સામેલ કરી અને સ્થાનિક એલસીબી સ્થાનિક અધિકારીઓની ગંભીર નિષ્કાળજી અને ગંભીર ભૂલનો ઉલ્લેખ કર્યો। આ સાથે જ પોલીસ તેમજ બદનામ કરનાર ફરિયાદી સહિતના જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી। પાયલ ગોટીએ લખેલા પત્ર બાદ મહિલા કોંગ્રેસ આગેવાન જેની ઠુમ્મરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મીડિયા સાથે વાત કરતા જેની ઠુમ્મરે કહ્યું કે તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પણ ફરી બઢતી સાથે નોકરી ઉપર લેવાયો છે। ભાજપના કેટલાક લોકોની હાજરીમાં દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। દીકરી સાથે આવા બનાવ થાય અને સરકાર ફરિયાદ પણ દાખલ ન કરે તે શરમજનક છે। હજી સુધી દીકરીને ન્યાય મળ્યો નથી। જો આગામી દિવસોમાં દીકરીને ન્યાય નહીં મળે તો આંદોલનની તૈયારી કરવામાં આવશે। સરકાર સજ્જ રહે। મુખ્યમંત્રી એટલે ગુજરાતની 6.5 કરોડની જનતાના પ્રતિનિધિ કહેવાય, તો પોતાના જ સમાજની દીકરી સાથે જ્યારે આવું થયું હોય ત્યારે એને ન્યાય અપાવવામાં ક્યાંય કસર નહીં બાકી રાખે, આવી સ્પષ્ટ આશા મને પણ હતી અને ગુજરાતની તમામ દીકરીઓને પણ હતી। 3/4/2025ના રોજ એ દીકરી જ્યારે જેલમાંથી જાન્યુઆરી મહિનામાં છૂટી ત્યાર પછી 4 મહિનાની રાહ જોયા પછી 3/4/2000 એટલે 3 એપ્રિલ 2025ના રોજ આ દીકરીએ પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે મારી સાથે અન્યાય થયો છે, મને પોલીસે ખોટી રીતના અંદર રાખી છે, 1 અઠવાડિયું મારે જેલમાં રહેવું પડ્યું છે, જેલમાં મને માર મારવામાં આવ્યો છે, રાત્રે 12 વાગે મારી ધરપકડ કરવામાં આવી છે, અમરેલી શહેરના જાહેર રસ્તાઓ ઉપર મને મારું સરઘસ કાઢવામાં આવ્યું છે, મારી પ્રેસ કોન્ફરન્સ જ્યારે એસપી સાહેબે કરી ત્યારે મને પાછળ ઊભી રાખીને મારી આઈડેન્ટિટી આખા ગુજરાતની જનતાને બતાવવામાં આવી છે, મારી સાથે ન્યાય કરો। 3/4/2025ના રોજ પત્ર લખ્યો, છતાં પણ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખી શકી આ દીકરી નહીં।